હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ બંધન બેંકે આચરી છેતરપિંડી। કાંકરોલ ગામની મહિલાની જાણ બહાર બેંકના કર્મચારીએ 35,000ની લોન ઉઠાવી। મહિલા તેના ભાઈ સાથે 1 વર્ષ અગાઉ લોન લેવા સારું જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને ગઈ ત્યારે લોન નહીં મળે તેમ કહેતા તે પરત જતા રહ્યા હતા। 1 વર્ષ બાદ બેંકે મહિલાને ઘરે 40,000ની લોન બાકી હોવાની નોટિસ મોકલી। સમગ્ર બાબતે મહિલાના ભાઈએ બેંકમાં જઈ તપાસ કરતા કર્મચારીએ જ આ લોન લઈ ફ્રોડ કર્યો હોવાનું બહાર આવ્યું। બેંક મેનેજરે કર્મચારીએ કરેલા ફ્રોડમાં અમારે કંઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું। છેતરપિંડીનો ભોગ બનનારે જવાબદાર તમામ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી। આબિદ અલી બોરા, એબી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। 1 વર્ષ પહેલાં અમે બંધન બેંકે આવેલા। બંધન બેંકમાં લોન કરવા માટે આવ્યા હતા। એ વખતે એમને ના પાડી હતી અને 1 વર્ષ પછી નોટિસ આવી ઘરે કે 40,000ની તમારા નામ પર લોન થયેલી છે અને એ અમે તપાસ કરાવવા અહીંયા આવ્યા તો એ વખતે અમને ખબર પડી કે બેંકના કર્મચારીએ અમારા નામે લોન લઈને વાપરેલી છે। શું નામ? મારું નામ ચિરાગ।